ખેડૂતો સહિત વેપારીઓને પણ 50%થી વધુની ખોટ ગઈ છે। ગયા વર્ષે 8 થી 10 લાખનો જે વેપાર હતો, આ વર્ષે 4 થી 5 લાખનો વેપાર થતા મોટી ખોટ તરબૂચ અને ટેટીના વેપારીઓને થઈ ગઈ છે। એટલું જ નહીં, ખેડૂતોને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કેરીની વાત કરીએ તો કેરીનો ગયા વર્ષે 20 થી 25 લાખનો વેપાર હતો, પરંતુ આ વખતે 12 થી 15 લાખનો જ વેપાર કેરીની વાત કરીએ તો કેરીનો ગયા વર્ષે 20 થી 25 લાખનો વેપાર હતો, પરંતુ આ વર્ષે 12 થી 15 લાખ પર એ જ વેપાર અટકી પડ્યો છે। કમોસમી વરસાદને કારણે ખરાબ માલ આવે છે, જેને કારણે ભાવ સાવ ઓછા થયા। વાવાઝોડાના કારણે મૂળી પણ ડૂબી ગઈ છે। એક અંદાજે 20 કિલો કેરીના 1400 રૂપિયા થાય, પરંતુ વાવાઝોડાના કારણે તેના સીધા ભાવ 700 થી 800 રૂપિયા થઈ જતા ખોટ વેઠવી પડી છે। શાકભાજીનો જથ્થાબંધ વેપારીઓએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદ દરેક શાકભાજીને નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ સૌથી મોટી નુકસાની કેરીને થતા ખેડૂતોની કમર તૂટી ગઈ છે। કેરીમાં 30 થી 40% નુકસાની છે, જ્યારે 40% માલ ઝાડ પરથી ખરી ગયો છે। પાણીના ભાવે કેરી વેચાઈ છે। છેલ્લા 3 વર્ષથી કેરીના પાક લેતા ખેડૂતો અને વાડી રાખતા વેપારીઓ બંનેની કપરી સ્થિતિ થઈ ગઈ છે। કંઈક ને કંઈક વિઘ્ન આવતા ખેડૂતો સહિત વેપારીઓ પણ અટવાયા છે। ઝાડ પર થતો પાક ખેડૂતને મળતો નથી, અને 30 થી 40% શાકભાજીમાં ટામેટા, કોબીજ, ફ્લાવર, રીંગણ, તુવેર, ગુવાર તૈયાર પાક ખેડૂતોના ખેતરમાં નાશ પામ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં भाव વધવાની શક્યતા છે। नुकसान ऐसा तो मैडम जो है बारिश हवा जोड़ा जो है ना, इसमें नुकसान तो बहुत हुआ है। नुकसान ऐसा मान लो करोड़ों रुपए का नुकसान हुआ है यहाँ पर, और इतना मतलब ऐसा मान चलो जो अभी जो आम 60-70 रुपये में बिकता था, अभी वो माल इधर आ रहा है 40 रुपये 50 रुपये में बिक रहा है। इतना नुकसान हो गया। દર વર્ષે કેટલો વેપાર થતો હોય છે ને આ વર્ષે કેટલો व्यापार तो दर वर्ष से मतलब ऐसा मान चलो कि करोड़ रुपए का होता है, लेकिन इस वर्ष उसका आधा हो जाएगा ऐसा व्यापार। અંદાજે આપણે જો કહીએ તો વેપારીઓ પાસે કોઈ ખરાબ માલ આવે છે કે પછી તેના ભાવ શું મળે છે? माल तो खराब आएगा मैडम, इस वर्ष तो माल तो खराब है। मतलब ये हवा जोड़ा वाला जो माल आएगा खराब ही आएगा। उसका ग्राहक भी लेने के लिए कतराएंगे, ग्राहक पकड़ पकड़ के देना पड़ेगा, और मतलब ऐसा मान चलो नुकसान तो है। એક મણના આમ કેટલા આવે છે? કેટલાનું એક મણ ખરીદો અને વેચાય કેટલામાં? खरीदने का ऐसा है, अभी तो व्यापारी क्या 60-70 रुपये का सब माल खरीदे हुए हैं। अभी वो माल जो आएगा अभी वो सीधा 50% मतलब कम, सीधा 35-40-50 रुपये। हवा जोड़ा वाला जो माल आएगा 50 रुपये से 40-50 रुपये मिनिमम, बहुत बिका तो 40 रुपये 50 रुपये बिका। वो माल खरीदी हुआ है 60-70 रुपये में। ऐसे मतलब नुकसान तो ऐसा मान चलो मैडम 30-40 रुपये किलो पीछे नुकसान तो है ही। हाजी अख्तर खान, गुलाब खान पठान। अब શું કહું, હવે તરબૂચને સક્કરટેટીના વિષયમાં તમારા સાથે વાત કરવા માટે બેસ્યો છું। તરબૂચમાં એવું નુકસાન થયું છે કે આજે અમારા પાસે તરબૂચ લેવા માટે કોઈ ગ્રાહક નથી। એના કારણે કે માલ ખરાબ થઈ ગયો છે। જ્યારે અમારું માલ આવતો હતો 12 થી 13 રૂપિયા અમારા પર લૂંટી વેચાતો, આજે 5 થી 6 રૂપિયા કોઈ લેવા માટે તૈયાર નથી, કેમ કે વરસાદના કારણે માલમાં પાણી ભરાઈ ગયું છે, એટલે માલ પોચો થઈ ગયો છે। એ જ વિષય છે સક્કરટેટીમાં અમારા પાસે સક્કરટેટી વેચાતી 500 થી 600 રૂપિયા, 30 થી 25 રૂપિયા કિલો વેચાતી હતી, આજે 12 થી 13 રૂપિયાનું ભાવ થઈ ગયું। તે છતાં પણ એના પાસે કોઈ ગ્રાહક નહીં। અડધો માલ ફેંકવામાં આવે છે, અડધો માલ વેચવામાં આવે છે। એટલે કિસાનનું જે વધારેમાં વધારે કિસાનનું નુકસાન છે। એ વસ્તુમાં અમે પણ કહીએ કે ભાઈ કિસાનનું નુકસાન વધારે છે, એના કારણે અમારું પણ નુકસાન થયું છે। જો આજે 2 દિવસ પહેલાં જે કમોસમી વરસાદ થયો છે, એમાં શાકભાજીના પાકો જે ખેતરોમાં ખેડૂતોના ઊભા હતા એને અત્યારે ઘણું નુકસાન છે, અને સૌથી વધારે અત્યારે કેરીના પાકને નુકસાન છે। કારણ કે કેરીની સિઝન એક એવી હોય છે કે ખેડૂતોને વર્ષમાં એક જ વખત એ સિઝનનું વળતર મળતું હોય। બીજું, અત્યારે જે રીતની આપણી દક્ષિણ ગુજરાતમાં પરિસ્થિતિ ઊભી થઈ છે, મજૂરો મળતા નથી, એટલે ખેડૂતોએ ધીરે ધીરે દરેક ખેતી તરફથી હટીને કેરીની વાડીઓ બનાવી લીધી છે। પરંતુ છેલ્લા 3 વર્ષથી કુદરત એવી રૂઠેલી છે એ ખેડૂતો પ્રત્યે, કારણ કે છેલ્લા 3 વર્ષથી એ કેરી પકવતા ખેડૂતોને ઘણો નુકસાન થઈ રહ્યો છે। અને આ વર્ષે તો જે રીતનું વરસાદ, અમુક વિસ્તારમાં તો વાવાઝોડું કરા સાથે જે વરસાદ થયું છે એ કેરીના પાકમાં 30 થી 40% સુધીનું નુકસાન કરી દીધું છે। જ્યારે
ફૂલો બેસેલા ત્યારે એવું લાગતું હતું કે આ વર્ષે તો ગરીબોમાં ગરીબ પણ કેરી ખાઈ શકશે, પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે હવે કેરીના ભાવો ઊંચા થઈ જશે. એના સાથે સાથે શાકભાજી જે પાણીમાં બિલકુલ ટકતું નથી, દાખલા તરીકે તુવેરસિંગ છે, રીંગણ છે, પાપડી છે, અને ખેતરોમાં જ્યારે પાણી ભરાઈ ગયા હોય ખેડૂતોના, તો આ ઊભા પાકને બહુ મોટો નુકસાન છે. અને હવે ધીરે ધીરે એ શાકભાજીનું આવવાનું પ્રમાણ અમારી માર્કેટોમાં ઘટતું જાય છે. હવે જ્યારે ખેડૂતોના પોતાના નવેસરથી ખેતરોમાં વાવણી કરશે અને એ પાક જ્યારે આવશે ત્યારે માર્કેટમાં ઠલવાશે. એટલે ઓલ ઓવર અત્યારે કુદરત જે રીતના રૂઠી છે, તો આપણે થોડું શાકભાજી અને કેરીમાં ભાવ વધારો થશે.